ए અને बी अनुक्रमे Q અને -Q જેટલા વીજભારો ધરાવે છે તેમને અમુક અંતરે રાખતા તેમની વચ્ચે લાગતું બળ F છે। હવે કણ A ના 25% જેટલો વીજભાર કણ B પર સ્થાનાંતરિત થાય છે તો તેમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ ખાલી જગ્યા। તો પહેલા ક્વેશ્ચન આપણે ગોળો વિચાર દઈએ કણની જગ્યાએ। ચલો આ A ગોળો છે, આ B ગોળો છે। A પરનો વીજભાર +Q છે, B પરનો -Q છે। ઓકે, માન લો કે બંને વચ્ચેનું અંતર પહેલા r છે। ઓકે, તો આ બંને વચ્ચે લાગતું બળ શું થાય? F બરાબર K(Q²/r²) થાય। આપણે મૂલ્ય જ લઈએ છીએ। હવે બીજો ક્વેશ્ચન શું કહે છે? આ A ગોળો છે, આ B ગોળો છે, આ +Q વીજભાર છે, આ -Q, એટલે પહેલા વીજભાર 100% હતો, અહીં પણ પહેલા 100% હશે। ઓકે, આવો આપણે કરાયેલો છે। 25% જેટલો વીજભાર A પરથી કણ B પર જાય છે, તો આના પરથી 25% ગયો, આમાંથી 25% જાય એટલે 75% વધે, આમાંથી 25% ગયો પણ ધન ગયો, તો 100 માંથી 25% જાય કેટલા વધશે? 75% વધશે, હે ને? આ ઋણ છે, ઋણમાં ધન ઉમેરાય 100 માંથી 25 જશે એટલે અહીં કેટલા વધશે? 75% વધવાના। બોલો, ક્લિયર? બે આ વસ્તુ ખબર પડી ગઈ। 25% નું સ્થાનાંતરિત થાય છે તો 100 માંથી 25 ગયા એટલે 75, આ ઋણ આ ધન જાય છે, ઋણમાં ધન ઉમેરાય બાદ બાકી થાય ને, એટલે 100 માંથી 25 જાય એટલે 75। ધારો કે આ ધન હોય તો શું થાય? તો અહીં 125% થાય, બંને ધન ઉમેરા તો આ 125% થાય। યાદ રાખજો, આવું મેં કરાવેલું એક્સ્ટ્રા। તો લાગતું બળ કેટલું? FK, તો 75 ના Q, એ 75% Q ના 75% ભાગ્યા 100 લખાશે। સેમ અહીંયા પણ 75 ગુણ્યા Q ભાગ્યા 100 લખાશે। બંને વચ્ચેનું અંતર એનું એ જ છે, r²। સાદું આપીએ, નામ આપીએ F', તો શું થાય? KQ²/r²। 75 ભાગ્યા 100 એટલે 25 તરી 75, 25 ચોક 100 એટલે 3/9 થાય, 3/4। સેમ અહીંયા પણ 3/4 થશે। તો F' બરાબર, આનો જવાબ તો કોના બરાબર છે? F બરાબર છે 9/16 × F થશે। આવડે? જો બંને સજાતીય હોય તો અહીં 125 આવે, 125 આવે તો અહીંયા 5 આવે, તો 15/16 આવે। ઓકે, એટલે નોંધ કરીને લખી દઉં છું ડાયરેક્ટ જવાબ। વિજાતીય હોય તો 9/16 F, અને સજાતીય હોય તો 15/16 F। બરાબર, આ ડાયરેક્ટ યાદ રાખો। MCQ નંબર देखिए 42। ओके, क्वेश्चन +λ કુલમ પ્રતિ મીટર અને -λ કુલમ પ્રતિ મીટર જેટલી વિદ્યુતભાર ની રેખીય ઘનતા ધરાવતી અનંત લંબાઈ વાળી બે વિદ્યુતભારિત રેખાઓ એકબીજાથી 2r અંતરે મુક્ત અવકાશમાં રાખેલી છે તો તેમની વચ્ચે એટલે કે મધ્યમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે? ક્વેશ્ચન જોઈએ તો પહેલી રેખા ધન વીજભારિત છે, બીજી રેખા ઋણ વીજભારિત છે, બંને વચ્ચેનું અંતર 2r છે, મધ્યમાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે। આ મધ્યમાં એટલે આટલું અંતર શું થાય? બોલો, r થાય, એટલે આટલું અંતર r થાય। ઓકે, આપણે મધ્યમાં ધનથી વિદ્યુત ક્ષેત્ર દૂર જશે
નામ આપું E1. ઋણનું વિદ્યુત ક્ષેત્ર નજીક આવશે એટલે નામ આપું E2. મધ્ય બિંદુ P આપું. બંને આ P બિંદુ આગળ બંને વિદ્યુત ક્ષેત્રો એક જ દિશામાં થાય. એક જ દિશામાં થાય બંનેનો શું કરવો પડે? મારે સરવાળો કરવો પડે. એટલે E બરાબર E1 પ્લસ E2 થાય. હવે અનંત લંબાઈના તાર વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર યાદ કરો. લેમ્બડા અપોન 2 એપ્સિલોન 0 ઇન્ટુ R હતું સૂત્ર. પણ અહીં આ તરીકે અંદર કેપિટલ R છે. સેમ અહીંયા પણ શું થશે? બોલો, લેમ્બડા અપોન શું થશે? 2 એપ્સિલોન 0 ઇન્ટુ R થશે. બે વખત આ બે ઉડશે. બોલો આવડે? આવડે? આમાં એક એક્સ્ટ્રા કહી દઉં છું. આ બી ગઈ સાલ પૂછા 3 જે મેં કરાય ને ગઈ સાલ નીટમાં પૂછાલે MCQ છે. ઓકે, એક્સ્ટ્રા પૂછું. ખાલી મને કહેજો આ બંને સજાતીય હોય તો શું જવાબ આવે છે? સરસ. તો વિજાતીય હોય તો જવાબ શું આવે? અને સજાતીય હોય તો જવાબ શું આવે? 0. આવડે? સારું. તો ચેપ્ટર 1 ના નીટના બધા ક્વેશ્ચન જે પૂછાયેલા નીટના અને બધા મેં કરાવી દીધા. 3 તાર માટે આ બધા મેં કરાયેલા છે. મેં આમાંથી તમે MCQ જોયા છે, મોટા ભાગના મેં કરાયેલા છે. ઓકે, તાંબાના 3 તાર માટે તેમના દળ 1:3:5 ના પ્રમાણમાં અને લંબાઈ 5:3:1 ના પ્રમાણમાં છે. તો અવરોધ ખાલી જગ્યા પ્રમાણમાં છે. આ કરાયેલું છે ને. સમ ફેરફાર આપ્યો છે દળમાં, બીજો ફેરફાર સમ આપ્યો છે લંબાઈમાં. સૂત્ર યાદ કરો. R ચલે L²/m હતું. આવ્યું યાદ છે? યાદ આવ્યું બધાને? દળ અને લંબાઈમાં ફેરફાર હોય તો R ચલે L²/m લખતા આપણે ડાયરેક્ટ. યસ ને? તો પહેલા માટે આપણે શું લખતા? R1:R2:R3 L1²/m1 L2²/m2 L3²/m3. L1 લંબાઈ એટલે 5 નો વર્ગ, M1 એટલે 1, L2 એટલે 3 નો વર્ગ, M2 એટલે આપણને આપે છે 3, L3 1 નો વર્ગ અને M3 આપ્યા છે 5. સાદુરૂપ આપે લગભગ મારા રકમ બી મેં આ જ લખાઈ લાગે છે 9/9 અને 1/5. 25 9/3 થશે. છેદમાં 5 લસા લેવાનો. લસા લે દરેકને 5 વડે ગુણવાના. દરેકને 5 વડે ગુણો તો અહીં 125 થાય, અહીં 15 થાય, અહીં 5 વડે ગુણો તો 1 થાય. બરાબર? ચલો આવડે પહેલા MCQ. નંબર 2, નીચેના પરિપથમાં P અને Q વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. તો અહીં P બિંદુ લઈએ, અહીંયા અવરોધ લઉં છું, અહીં બેટરી છે, અહીંયા બેટરી છે, અહીંયા અવરોધ છે, અહીંયા Q બિંદુ છે. આ 1 ઓહ્મનો છે, આ 4 વોલ્ટનો છે, આ 8 વોલ્ટનો છે અને આ 2 ઓહ્મનો છે. તો P અને Q બિંદુ વચ્ચેનો આપણે શું શોધવાનું છે? વિદ્યુત સ્થિતિમાનનો શું શોધવાનો છે? તફાવત. પણ આપણે આપેલા પરિપથમાં કેટલો પ્રવાહ પસાર થશે? એક છે, 9 ઓહ્મનો અવરોધ પણ છે. આ પરિપથમાં પ્રવાહ કેટલો પસાર થાય ખબર નથી. પ્રવાહની દિશામાં આપેલી છે. ઓકે, અને પ્રવાહની દિશા આમ કેમ થાય? વધારે બેટરી હોય, વધારે વોલ્ટેજ વાળી બેટરી હોય ત્યાંથી હંમેશા સ્ટાર્ટ થાય.
બરાબર, એટલે કે આ બંનેનો પરિણામી પ્રવાહ મળે, કેમ કે આનો પ્રવાહ આમ જતો હશે 4 વોલ્ટનો જમણી બાજુ, 8 વોલ્ટનો ડાબી બાજુ જાય, એટલે બંનેનો પરિણામી પ્રવાહ હોય. તો પહેલા તો પ્રવાહ શોધવો પડે. તો પ્રવાહ શોધવા માટે આપણે કિર્ચોફનો નિયમ વાપરી દઈએ. તો પ્રવાહની દિશામાં જઈએ તો આપણે માઇનસ લખતા, તો -9i થાય. ચલો પછી આમાં આવી -2i થશે. બેટરીમાં માઇનસ થી પ્લસ જઈએ, પ્લસ લખીએ, પ્લસ થી માઇનસ એટલે માઇનસ લખીએ વોલ્ટેજમાં, અને પ્રવાહની દિશામાં જ છે 1 × i એટલે -1 × i. બંધ પરિપથ માટે આપણે લખતા 0. 9 ને 2 11 ને 12 થશે, એટલે -12i બરાબર 8 ઓછા 4 થશે, 4 ઓલી એટલે -4 થશે, એટલે i બરાબર 12 નીચે જાય 1/3 એમ્પિયર આવશે. હવે એમાં P અને Q બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. આટલો જ પરિપથ લેવાનો, આટલો જ પરિપથ યાદ કરીએ કઈ રીતે લેવાનો. P અને Q બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ઓકે, તમને જેમ ફાવે લેવાનું, જ્યાંથી લેવો. P બિંદુથી સ્ટાર્ટ કરું, જે બિંદુથી સ્ટાર્ટ કરી એનો વોલ્ટેજ લખવાનું, કેમ કે આ લૂપ અપૂર્ણ છે, આટલો ભાગ લઈ લીધો આપણે, આટલો જ ભાગ વિચારીએ છીએ, જ્યાંથી સ્ટાર્ટ કરીને વોલ્ટેજ. પછી આ આવે પ્રવાહ આમ આવે છે, આપણે જઈએ છીએ આમ જઈએ છીએ, એટલે પ્રવાહ સામેથી એટલે પ્લસ લખવું પડે, એટલે 1 × i. માઇનસ થી પ્લસ ગયા એટલે +4, માઇનસ પ્લસ થી માઇનસ ગયા એટલે -8. પ્રવાહ તો આમ આવે છે, આપણે આમ જઈએ છીએ, એટલે +2i. કયા બિંદુ પાસે ઉભા રહે? Q બિંદુ પાસે, એટલે બરાબર VQ લખતા. જે બિંદુથી સ્ટાર્ટ થાય વોલ્ટેજ, જ્યાં ઉભા રહીએ બરાબર કરી લખતા. અપૂર્ણ લૂપ માટે અમે સમજાવેલું છે. બરોબર, રેડી? સાદરૂપ આપીએ, એટલે VP એમના 2 અને 3i થશે, અહીંયા -4 થશે. તો આ VP i ની કિંમત 1/3i. આ 3 3 જશે, 4 માંથી 3 જાય, 4 માંથી 1 જાય -3 વધે. આ VP આમ આલે, VP - VQ, -3 આમ જાય +3 થઈ જાય, તફાવત કેટલો હશે? 3 વોલ્ટ નો હશે. એટલે આવડે? આવડે? ઓકે. નવો ક્વેશ્ચન. n જેટલા સમાન અવરોધકોને પ્રથમ શ્રેણીમાં અને ત્યારબાદ સમાંતરમાં જોડીએ તો મહત્તમ અને લઘુત્તમ અવરોધોનો ગુણોત્તર ખાલી જગ્યા. એટલે આ તો આપણે ભણ્યા જ છીએ. પહેલું શ્રેણીમાં છે અને ત્યારબાદ સમજ સમાંતર. શ્રેણીમાં જોડે આપણે મહત્તમ મળે અને સમાંતરમાં જોડે આપણને શું લઘુત્તમ મળે. તો શ્રેણી મળે R મેક્સિમમ, સમાંતર મળે R મિનિમમ. R મેક્સિમમ નું સૂત્ર યાદ કરો NR, R મિનિમમ નું સૂત્ર R/n, n ઉપર n² થાય, R ઉડવાના. બોલો આવડે? બોલો આવડે ને? MCQ नंबर 4 देखिए. क्वेश्चन 40 समान बल्ब ने श्रेणी में जोड़ी
220 વોલ્ટ લાગુ પાડવામાં આવે છે. એક બલ્બ ઉડી જતા બાકીના 39 બલ્બને શ્રેણીમાં જોડી ફરીથી 220 વોલ્ટ લાગુ પાડવામાં આવે છે તો મળતી પ્રજ્વલિતા ખાલી એટલે આ પ્રજ્વલિતા એટલે શું? પ્રકાશ ઝાંખો આપશે કે નહીં આપે એનો અર્થ. ઓકે, એના વિશે જોઈએ. એનો મતલબ પહેલા 40 જોડ્યા હતા એ વખતે પ્રકાશ વધુ આપશે કે 39 જોડે એ વખતે બલ્બ વધારે પ્રકાશ આપશે? તો બલ્બ વધારે પ્રકાશ આપશે કે નહીં એનો આધાર પાવર પર છે. ઓકે, તો પહેલા કિસ્સામાં જોઈએ. પહેલા કિસ્સામાં પાવર નું સૂત્ર P બરાબર V²/R થાય. ચલો, V². ટોટલ અવરોધ કેટલો થાય? એક બલ્બ નો અવરોધ R છે તો 40 બલ્બ નો અવરોધ શું થાય? 40R થાય. અહીં લખું R ઇક્વિવેલેન્ટ લખું છું કુલ. તો પહેલો પાવર P1 નામ આપું, નંબર 1 થયો. બીજા કિસ્સામાં શું થયું? P2 V² સેમ R ઇક્વિવેલેન્ટ. પણ બીજા કિસ્સામાં 39 બલ્બ છે, નંબર 2 થશે. તો 1 અને 2 પરથી તમે એવું કહી શકો કે P1 ગ્રેટર ધેન P2 થશે. 1 અને 2 પરથી. કેમ? આનો છેદ મોટો છે. સોરી, P2 આવશે, ઊંધું લખ્યું. આનો છેદ મોટો છે એટલે P1 નાનો આવશે. આનો છેદ નાનો છે એટલે P2 મોટો આવશે. એટલે P2 ગ્રેટર ધેન શું આવશે? P1 આવશે. એનો મતલબ બીજા કિસ્સામાં પાવર વધારે ખર્ચાય છે એટલે ઉષ્મા ઉર્જા પણ વધુ ઉદ્ભવશે. પહેલા કિસ્સામાં પાવર ઓછો વપરાય છે એટલે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન ઓછી કરશે. એટલે કે પહેલા કિસ્સામાં પાવર વધારે વપરાતો હોય ઉષ્મા ઉર્જા વધારે ઉદ્ભવશે એટલે પ્રકાશ ઉર્જા પણ વધારે હશે. લખી તો બીજા કિસ્સામાં પાવર વધારે ખર્ચાય છે માટે ઉષ્મા ઉર્જા વધુ ઉદ્ભવશે. તેથી વધારે પ્રમાણમાં પ્રકાશનું ઉત્સર્જન થશે એટલે વધારે પ્રકાશ આપશે. બોલો, આવડે? અરે આવડે કે ના આવડે? એક લખીએ નવો ક્વેશ્ચન 5 નંબરનો MCQ નંબર 5. એક વાહકમાંથી 2 એમ્પિયર પ્રવાહ 10 સેકન્ડ માટે પસાર થવાથી એસી જૂલ ઉષ્મા ઉદ્ભવે છે. તો તે અવરોધ ખાલી જગ્યા હશે. એટલે ઉષ્મા ઉર્જા સૂત્ર આપણે ભણ્યા H બરાબર I²RT લખતા. કેટલી ઉષ્મા ઉદ્ભવે? 80 જૂલ. અહીંયા H ની જગ્યાએ તમે W પણ લખી શકો. બરાબર. પ્રવાહ કેટલો છે? કઈ નથી, આ 80. I કેટલો પ્રવાહ પાસે? 2 એમ્પિયર કીધો છે રકમમાં. અવરોધ શોધવાનો છે. કેટલા સમય માટે? રકમમાં આપ્યો છે 10 સેકન્ડ માટે. આ 80 2 નો વર્ગ 4 થાય, 10 નીચે આવશે બરાબર 0 0 થશે. 8 ભાગ્યા 2 એટલે 4 ભાગ્યા 4 એટલે 2 ઓહ્મ થશે.
તો અવરોધનું મૂલ્ય કેટલું હશે? 2 ઓહ્મ હશે. અરે આવડે થાક્યા નથી ભાઈ? 1 ઓહ્મ આંતરિક અવરોધ ધરાવતી 2 બેટરીઓના સમાંતર સંયોજન વડે તેની સાથે બાહ્ય અવરોધ R માં ખાલી જગ્યા વોટ જેટલો મહત્તમ પાવર મળી શકે. ઓકે, સાંભળજો, નોંધ લખું પેલા સમજાવતો પહેલા. માન લો કે આ બેટરી છે, આ બેટરીનો આંતરિક અવરોધ છે, બતાવું છું. એને હું બાહ્ય અવરોધ સાથે જોડું. કોઈ પણ બેટરીને બાહ્ય અવરોધ સાથે જોડીએ અને આ બાહ્ય અવરોધ માં આપણે મહત્તમ પાવર મેળવવો હોય તો મહત્તમ પાવર માટે હંમેશા સ્મોલ આર બરાબર કેપિટલ આર થવા જોઈએ. એટલે કે બાહ્ય અવરોધનું મૂલ્ય સ્મોલ આર જેટલું થાય તો આપણને શું મળે? મહત્તમ પાવર મળે. આની સાબિતી પણ કરી શકાય, બરોબર? પણ તો સાબિતી આપણે જોતા નથી. યાદ રાખજો, મહત્તમ પાવર માટે શું? આંતરિક અવરોધનું મૂલ્ય બાહ્ય અવરોધ જેટલું થવું જોઈએ. ક્લિયર? ઓકે. મહત્તમ પાવર પાછો કેટલો થાય? ઓકે, તો એનું સૂત્ર યાદ રાખવાનું છે, E²/4R જેટલો થાય. ઓકે, નેક્સ્ટ ટાઈમ આવો ને આપણે લેક્ચર લઈએ ને તો મને યાદ કરો, એનું સાબિતી પેલા શીખવાડજો, પછી આગળ નવો MCQ કરીશ. આ બંને સૂત્રો કેવી રીતે આવે? મહત્તમ પાવર કેટલો થાય? E²/4R જેટલો થાય. બરોબર? હવે સાંભળજો, ની વેલ્યુ, આ બે સૂત્રો યાદ જ રાખવાના. મહત્તમ પાવર પૂછો ડાયરેક્ટ મગજમાં આવી જાય, E²/4R અને સ્મોલ r બરાબર કેપિટલ R. EMF કેટલા વોલ્ટ છે? બોલો, 2 વોલ્ટ. બરોબર? ચાલો, આંતરિક અવરોધ કેટલો છે? 1 ઓહ્મ. પણ એવી કેટલી બેટરીઓ જોડી છે? 2 બેટરીઓ. તો 2 બેટરી જોડી હોય તો અહીંયા સમતુલ્ય અવરોધ પણ શું લેવો પડે? 2 બેટરીનો ભેગો લેવો પડે. અહીંયા 2 સમાંતરમાં છે. અને સાંભળજો, સમાંતરમાં એટલે EMF સરખું હોય એટલે એનું એ જ રહે. પણ શ્રેણીમાં હોત તો બંનેનો શું કરવો પડે? સરળો કરવો પડે. તો અહીંયા E કેટલા આપે છે આપણને? 2 4. તો સમતુલ્ય આર ઇક્વિવેલન્ટ લખી દઉં છું. સમતુલ્ય આંતરિક અવરોધ સમાંતરમાં હોય એટલે 2 નો ગુણાકાર, નીચે બંનેનો સરવાળો 1 × 1 1 થાય, નીચે બંનેનો સરવાળો 1 + 1 એટલે 2 થાય. 1/2 0.5 આવશે. એટલે સમજણ પડ્યા પડી? ઓકે, આ ક્વેશ્ચન ની આકૃતિ શું થઈ આવી દોરીને બતાવું તમને. આ પહેલી બેટરી અને એનો આંતરિક અવરોધ, આ બીજી બેટરી એનો આંતરિક અવરોધ, અને એની સાથે બાહ્ય અવરોધ આવી જોડેલો છે. અને આ સમાંતરમાં છે. આ સમાંતરમાં છે એટલે સમતુલ્ય EMF એનું એ જ રહે. એટલે 2 નો કઈ બદલાય નહીં. પણ આ બંનેનો સમાંતર, બંને 1 ઓહ્મ છે. એટલે આર ઇક્વિવેલન્ટ શું થાય? 1 × 1 નીચે 1 + 1 એટલે 0.5 થાય. ઓકે, યાદ રાખજો, નોંધ. એટલે સમજ પડ્યા પડી મારી વાત? હવે આ સમાંતરની જગ્યાએ માની લો કે શ્રેણી પૂછ્યું હોત તો આકૃતિ આવી થાય. શ્રેણી પૂછ્યું તો અહીંયા E ઇક્વિવેલન્ટ આ બંનેનો સરવાળો 1 વોલ્ટ 1 વોલ્ટ છે ને, સોરી 2 વોલ્ટ છે. તો E ઇક્વિવેલન્ટ અહીંયા 4 વોલ્ટ થાય. અને R ઇક્વિવેલન્ટ 1 1 એટલે 2 ઓહ્મ થાય. તો અહીંયા E ની જગ્યાએ 4 મૂકવા પડે, R ઇક્વિવેલન્ટ ની જગ્યાએ 2 મૂકવા પડે. એટલે ક્લિયર? એટલે હાઈ ને ઓકે, આવડે બધાને? પરફેક્ટ.
ઓકે હવે મારી વાત